વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીનો અલગ અંદાજ। રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સાયકલ પર સચિવાલય પહોંચ્યા। કેબિનેટ બેઠકમાં ભાગ લેવા સાયકલ પર રાજ્યમંત્રી પહોંચ્યા। સાયકલિંગ કરવું એ મારો શોખ છે। ગાંધીનગરમાં અનેકવાર સાયકલ ચલાવું છું। સકારાત્મક સંદેશ અને સારા સ્વાસ્થ્યનો સંદેશ પણ। વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે કેબિનેટ બેઠકમાં અલગ રીતે પહોંચ્યા છે। તેઓ સાયકલ લઈને પહોંચ્યા છે। પર્યાવરણ મંત્રી છે અને પર્યાવરણનું જતન કઈ રીતે થાય તે તેમનો આ સંદેશ છે। પ્રવીણભાઈ, કેબિનેટમાં મંત્રીઓ અત્યાર સુધી સરકારી ગાડીની અંદર અમે જોયા, આજે આપ સાયકલ લઈને પહોંચ્યા, શું કહેશો? સાયકલિંગ મારી હોબી છે અને હું અવારનવાર સાયકલ ચલાવું છું અને એવરેજલી 20-25 કિલોમીટર સવારે મોર્નિંગમાં કરીએ છીએ। અત્યારે વ્યસ્તતાને લીધે નથી કરી શકતા, પણ વર્કિંગ અવરમાં બી કરવી જોઈએ। હું ઘણી વાર કરું છું, એના જ ભાગરૂપે આજે પણ અહીંયા વર્કિંગ અવરની અંદર હું સાયકલ લઈને આવ્યા છું। જે ખાતું છે તે પણ મેસેજ છે, કારણ કે જે પ્રકારે પ્રદૂષણની સ્થિતિ વધી રહી છે, બોડી પણ સારી, સેહત સારી રહે અને જોડે જોડે સાયકલિંગ થાય તો ફોસિલ ફ્યુલનો ઉપયોગ પણ ઓછો થાય। આ સંદેશો છે, દરેક જણ કરવી જોઈએ, યુવાનો કરવું જોઈએ અને એટમોસ્ફિયર સારું છે તો એના માટે પણ અત્યારે અનુકૂળ વાતાવરણ છે સાયકલિંગ કરવા। આ ફિટનેસનું રાજ એ જ છે, એવું કહી શકાય। તો પ્રવીણભાઈ માળી આજે કેબિનેટ બેઠકની અંદર પહોંચ્યા છે અને તેઓ સાયકલ લઈને આજે કેબિનેટ બેઠકની અંદર આવ્યા છે। મહત્વનું છે કે વન પર્યાવરણ વિભાગ તેમની પાસે છે। સંસદની અંદર ઘણી વખત દ્રશ્ય આવતા હોય છે કે ગુજરાતના સાંસદ અને મંત્રી મનસુખ માંડવિયા સાયકલ લઈને સંસદ પહોંચતા હોય છે અને આજે રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી સાયકલ લઈને કેબિનેટ બેઠક માટે હાજરી આપવા માટે પહોંચ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જારી, ગુજરાત ફર્સ્ટ।